હેલો એવરીવન, એફઆઈ બીકોમ સેમેસ્ટર 1ના કમ્પલસરી ઇંગ્લિશમાં આપણે આગળના વિડીયોમાં છે એ સિલેબસ વિશે વાત કરી. હવે આપણે યુનિટ 1 ધ બોય હુ બ્રોક ધ બેંક એના વિશે વાત કરવાના છીએ, જેના લેખક છે રસ્કિન બોન્ડ. તો સૌપ્રથમ આપણું ટાઇટલ છે ધ બોય હુ બ્રોક ધ બેંક, એટલે કે એક એવો છોકરો કે જેને બેંક તોડી. આપણે વાર્તા વિશે વાત કરતાં પહેલાં અથવા તો આપણા સ્ટોરી વિશે વાત કરતાં પહેલાં આપણે રસ્કિન બોન્ડ એટલે કે આપણા જે લેખક છે તેના વિશે થોડી માહિતી મેળવીએ. રસ્કિન બોન્ડ ઇઝ વન ઓફ ધ મેજર ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર. રસ્કિન બોન્ડ પ્રખ્યાત એવા ઇંગ્લિશમાં લખતા ભારતીય લેખક છે. હી ઇઝ એન ઇન્ડિયન રાઇટર ઓફ બ્રિટિશ ડિસેન્ટ. ડિસેન્ટ મીન્સ કે વંશ, કે તે એક બ્રિટિશ વંશના એક ભારતીય લેખક છે. હી લીવ્સ ઇન લેન્ડર મન્સુરી વિથ એન એડપ્ટેડ ફેમિલી. તે મસૂરીના લેન્ડોર વિસ્તારમાં રહે છે. વિથ એન એડપ્ટેડ ફેમિલી એટલે કે દત્તક લીધેલા તેના પરિવાર સાથે. એટલે કે રસ્કિન બોન્ડને કોઈ પરિવારે દત્તક લીધેલા છે અને એ પરિવાર સાથે તેઓ મસૂરીના લેન્ડોર વિસ્તારમાં રહે છે. હી વોઝ બોર્ન ઓન મે 19, 1934. તેમનો જન્મ છે એ 19મી મે 1934માં થયો હતો. હી સ્ટડીડ એટ બિશપ કોટન સ્કૂલ. તેણે પોતાનું ભણતર છે, સ્ટડી છે એ બિશપ કોટન સ્કૂલમાં કર્યું હતું. હી વ્રોટ નોવેલ્સ, શોર્ટ સ્ટોરીઝ એન્ડ ટ્રાવેલોગ્સ. તેમણે છે એ ઘણી બધી નોવેલો, ટૂંકી વાર્તાઓ અને ટ્રાવેલોગ્સ એટલે કે પ્રવાસી વર્ણનો પણ કરેલા છે. ઇઝ મેજર વર્ક્સ આર એઝ ફોલો. તેના કેટલાક મહત્ત્વના અથવા તો પ્રખ્યાત કહી શકાય એવી કૃતિઓ નીચે મુજબ છે. ફર્સ્ટ, ધ બ્લુ અમ્બ્રેલા. સેકન્ડ, ધ રૂમ ઓન ધ રૂફ. થર્ડ, ધ નાઇટ ટ્રેન એટ ડિયોલી એન્ડ અધર સ્ટોરીઝ. ફોર્થ, અ ફ્લાઇટ ઓફ પિજન્સ. રસ્કિન બોન્ડ રિસીવ્ડ સાહિત્ય એકેડમી એવોર્ડ ઇન 1992. રસ્કિન બોન્ડને 1992માં સાહિત્ય એકેડમી એવોર્ડ છે આપવામાં આવેલો છે, તેમને મળેલો છે 1992માં. હી વોઝ એવોર્ડેડ પદ્મશ્રી ઇન 1999 એન્ડ પદ્મભૂષણ ઇન 2014. તેમને પદ્મશ્રી 1999માં પદ્મશ્રી અને 2014માં પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવેલો છે. સમ ઓફ હિઝ વર્ક્સ હેવ બીન એડપ્ટેડ ઇન્ટુ ફિલ્મ. તેમની કેટલીક કૃતિઓ આધારિત ફિલ્મો પણ બની છે. ધ સ્ટોરી ધ બોય હુ બ્રોક ધ બેંક ઇઝ બ્યુટિફુલી ક્રાફ્ટેડ સ્ટોરી. અહીંયા જે લેખકે આપણને જે સ્ટોરી આપેલી છે ધ બોય હુ બ્રોક ધ બેંક, જેના વિશે આપણે આજે સમજવાના છીએ, તે લેખકે ખૂબ જ સુંદર રીતે અહીંયા તેને ક્રાફ્ટેડ કરેલી છે. ઇટ હાઇલાઇટ્સ હાઉ રૂમર્સ અફેક્ટેડ સોસાયટી. તે કઈ બાબત ઉપર પ્રકાશ પાડે છે તો કે રૂમર્સ એટલે કે અફવાઓ સમાજ ઉપર કેવી અસર કરે છે તે બાબત ઉપર ભાર મૂકે છે અને તેના વિશે જ આપણે આખી સ્ટોરી ભણવાના છીએ. આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી અફવાઓ છે આપણને જોવા મળે છે કે જેને લીધે લોકો ગેરસમજ તરફ છે એ દોરાય છે. અને એ સિવાયના પણ ઘણી બધી અફવાઓ છે આપણે બીજા દ્વારા સાંભળતા હોય છે અને તેની ખાતરી કર્યા વગર શું કરીએ તો કે ફોરવર્ડ કરી દેતા હોય છે. હવે આપણે આગળ સ્ટોરી વિશે સમજીએ. ધ બોય હુ બ્રોક ધ બેંક. ધ બોય હુ બ્રોક ધ બેંક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બાય રસ્કિન બોન્ડ. કે આ જે સ્ટોરી છે એ ખૂબ જ રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલી રસપ્રદ કહી શકાય એવી વાર્તા છે. ધ સ્ટોરી સ્ટાર્ટ વિથ સ્વીપર નથુ બોય. કે આ જે સ્ટોરીની શરૂઆત છે એક નથુ નામના સ્વીપર એટલે કે સફાઈ કામદાર છોકરા સાથે થાય છે. હી વર્ક્સ એઝ અ sweeper with a bank, but he is not happy as he is not paid in time by owner of the bank. કે he works as a sweeper. તે એક બેંકમાં છે એક સ્વીપર એટલે કે સફાઈ કામદાર તરીકે
કામ કરે છે. બટ હી ઇઝ નોટ હેપી, પણ તે કામથી ખુશ નથી. હી ઇઝ નોટ પેડ ઇન ટાઈમ બાય ઓનર ઓફ ધ બેંક. શું કામ ખુશ નથી? તો કે બેંકના ઓનર દ્વારા તેમને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી. હી ગ્રમ્બલ્સ complaining about delay while he is sweeping the step of the પીપલનગર બેંક. શું થાય છે? તો કે હી ગ્રમ્બલ્સ એટલે કે ગણગણે છે, કમ્પ્લેન અને ફરિયાદ કરે છે. શેના વિશે? તો કે અબાઉટ ધ ડીલે, કે જેને પગાર ચૂકવવામાં ડીલે થાય છે, વાર લાગે છે, સમય જાય છે, એટલા માટે તે એ બાબતને લઈને ફરિયાદ કરે છે. વાઇલ ક્યારે? જ્યારે હી ઇઝ સ્વીપિંગ ધ સ્ટેપ ઓફ ધ પીપલનગર બેંક, જ્યારે એ પીપલનગર બેંકના પગથિયાને સફાઈ કરે છે, સાફ કરે છે, ત્યારે ફરિયાદ કરતો કરતો કંઈક આ વાતને ગણગણે છે. A washerman's son named Sitaram hears this and he tells other people about the poor condition of the bank. The washerman's son એટલે કે એક ધોબીનો છોકરો છે, જેનું નામ શું છે? તો કે એનું નામ છે સીતારામ. જો અહીંયા છે એ બધા નામ યાદ રાખજો કે બેંકનું નામ શું છે? તો કે પીપલનગર બેંક. અને અહીંયા છે એક ધોબીનો છોકરો છે જેનું નામ છે સીતારામ. હિયર ધીસ શું થાય? તો કે આ વાતને સાંભળે છે. એન્ડ હી ટેલ્સ અધર પીપલ અબાઉટ ધ પુઅર કન્ડિશન ઓફ ધ બેંક. અને બેંકની જે આ નબળી સ્થિતિ છે એના વિશે ઘણા બધા લોકોને એની જાણ કરે છે અને બધાને આ વાત કરે છે. નથુ હેડ સેડ ધેટ હી વુડ લીવ ધ જોબ એન્ડ ગેટ સમ અધર જોબ. શું કરે? તો કે નથુ હેડ સેડ ધેટ, નથુ કહે છે કે હી વુડ લીવ ધ જોબ, તેને આ જોબ કરવી નથી, આ જોબ છોડી દેવી છે. એન્ડ ગેટ સમ અધર જોબ, અને એને બીજું કોઈ જોબ મેળવવી છે. સીતારામ ટોલ્ડ ધીસ મિસિસ શ્રીવાસ્તવ હુ નીડેડ અ સ્વીપર બોય. શું થાય છે? તો કે સીતારામ જે ધોબીનો છોકરો છે તે એક સ્ત્રી છે મિસિસ શ્રીવાસ્તવ, એને આ વાતની જાણ કરે છે. હુ નીડેડ અ સ્વીપર બોય, કે જેને એક સ્વીપર બોયની જરૂર છે. સીતારામ ટેલ્સ હર ધેટ ધ બેંક ડઝ નોટ પે ઇટ એમ્પ્લોયઝ ઇન ટાઈમ. સીતારામ ટેલ્સ હર, કોને કહે છે? તો કે મિસિસ શ્રીવાસ્તવને કહે છે કે ધ બેંક ડઝ નોટ પે ઇટ એમ્પ્લોયઝ ઇન ટાઈમ, કે બેંક છે તેના એમ્પ્લોયઝ કર્મચારીઓને છે એ સમયસર પગાર ચૂકવતી નથી. મિસિસ શ્રીવાસ્તવ મિસઅન્ડરસ્ટેન્ડ ધ રિમાર્ક્સ એન્ડ બિલીવ ધેટ ધ બેંક ઇઝ અબાઉટ ટુ ગો કરપ્ટ. શું થાય છે? તો કે મિસિસ શ્રીવાસ્તવ છે આ વાતને સાંભળે છે તો શું થાય? તો કે મિસઅન્ડરસ્ટેન્ડ થાય છે. એ આ વાતને ગેરસમજ, તેને આ વાતને લઈને ઘણી બધી ગેરસમજ થાય છે. ધ રિમાર્ક્સ આ વાતને નોંધે છે. એન્ડ બિલીવ એવું માને છે કે ધ બેંક ઇઝ અબાઉટ ગો બેંક કરપ્ટ, કે બેંકનું દેવાળું નીકળી જવાનું છે અથવા તો બેંક કરજામાં છે. Soon the rumors spread like fire in the entire town. શું થાય છે? તો કે soon થોડી જ વારમાં છે ધ રૂમર અફવાઓ સ્પ્રેડ ફેલાઈ જાય છે. લાઇક ફાયર ઇન ધ એન્ટાયર ટાઉન, આખા જ શહેરમાં, ટાઉન એટલે કે શહેર, આખા જ શહેરમાં છે એ થોડા જ સમયમાં આ અફવા ફેલાઈ જાય છે. મિસિસ શ્રીવાસ્તવ મીટ મિસિસ ભૂષણ એન્ડ ટેલ હર અબાઉટ શેઠ ગોવિંદરામ્સ બેંક. ત્યારબાદ શું થાય? તો કે મિસિસ શ્રીવાસ્તવ છે એ મિસિસ ભૂષણને મળે છે એન્ડ અને ટેલ હર અબાઉટ શેઠ ગોવિંદરામ્સ બેંક, અને શેઠ ગોવિંદરામની બેંક વિશે બધી બાબતો છે એ જણાવે છે. એટલે કે પીપલનગર જે બેંક છે એ કોની છે? તો કે શેઠ ગોવિંદરામની. She says that the bank is unable to pay even is sweeper. તેણી એટલે કે મિસિસ શ્રીવાસ્તવ છે એ મિસિસ ભૂષણને કહે છે કે બેંક છે એ તેના સ્વીપર્સ એટલે કે જે સફાઈ કરતા કામદારો છે તેને પણ એનો પગાર ચૂકવવા માટે ઇનેબલ એટલે કે સક્ષમ નથી. Mr. Bhushan, who was sitting at Kamal Kishore's photography shop, is told by Mrs. Bhushan that the Pipalnagar bank is about to go to corrupt. ત્યારબાદ શું થાય? તો કે મિસિસ ભૂષણ અને મિસિસ
શ્રીવાસ્તવ છે એ છૂટા પડે છે અને આગળ જતાં મિસ્ટર ભૂષણ છે કે જે કમલ કિશોર ફોટોગ્રાફી શોપમાં બેઠા હોય છે તેને મિસિસ ભૂષણ કહે છે કે પીપલનગર બેંક ઇઝ અબાઉટ ગો કરપ્ટ, એટલે કે પીપલનગર બેંકનું દેવાળું નીકળી જવાનું છે, એના વિશેની એને વાત કરે છે. દીપચંદ ધ બાર્બર, શું છે તો કે અહીંયા એક દીપચંદ નામનો એક વાણંદ છે કે ધ બાર્બર રિસીવ ધીસ ન્યૂઝ એન્ડ હી ઇન્ફોર્મ અધર, કે દીપચંદ નામનો જે બાબર છે તેને આ વાતની જાણ થાય છે અને હી ઇન્ફોર્મ અધર, અને આ શું કરે તો કે એ પણ આ વાતને ફેલાવવાનું કામ કરે છે, એટલે કે બીજા લોકોને પણ એ બધી વાત કરે છે. ધ કસ્ટમર હુ વોઝ બીંગ સેવ્ડ by Deepchand goes with half-shaved neck and dial the owner of the bank Seth Govind Ram. શું થાય છે તો કે દીપચંદ જ્યારે આ વાત કરે છે એના જેટલા પણ કસ્ટમર છે તેને, અને એના કસ્ટમરને આ વાતની જાણ થાય છે ત્યારે એક કસ્ટમર શું કરે છે તો કે હાફ સેવ્ડ નેક, એના નેક સુધી હજી હાફ સેવિંગ એટલે કે તે દાઢી કરતો હોય છે તે એનું અડધું શેવિંગ થયું હોય છે, અને ડાયલ ધ ઓનર ઓફ ધ બેંક, તે ત્યાંથી જઈ અને ઓનર ઓફ ધ બેંક એટલે કે શેઠ ગોવિંદરામ છે તેને કોલ કરે છે. શેઠ વોઝ હોલિડેઇંગ ઇન કાશ્મીર, શું થાય છે એન્ડ સો હી વુડ નોટ બી કનેક્ટેડ, કે શેઠ ગોવિંદરામ છે તેને હોલિડે એટલે કે છુટ્ટી મનાવવા ક્યાં ગયા હોય છે તો કે કાશ્મીરમાં હોય છે. એન્ડ સો હી કુડ નોટ બી કનેક્ટેડ, અને ત્યાં કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોવાને લીધે તેની સાથે કનેક્ટેડ સંપર્ક થઈ શકતો નથી. પીપલ થોટ ધેટ શેઠ ગોવિંદરામ હેડ ફ્લોન અવે, અને લોકો છે શું થાય છે તો કે તેને આ વાત ઉપર વિશ્વાસ આવી જાય છે કે બેંકનું દેવાળું નીકળી જવાનું છે, પતન થઈ જવાનું છે. એટલા માટે શું થાય તો કે લોકોને એવો વિચાર આવે છે કે શેઠ ગોવિંદરામ છે અહીંયાથી ફ્લોન અવે, ભાગી ગયા છે. હિઝ એબ્સન્સ confirmed the idea that the bank was about to go bankrupt, કે હિઝ એબ્સન્સ, કે શેઠ ગોવિંદરામ જે કાશ્મીરમાં ફરવા ગયા છે અને એની સાથે સંપર્ક પણ થઈ શકતો નથી, એટલા માટે લોકો જે શેઠ ગોવિંદરામ છે તેની ગેરહાજરી એબ્સન્સને લીધે લોકોને કન્ફર્મ થઈ જાય છે, એટલે કે તેઓ નક્કી કરી લે છે કે બેંકનું ખરેખર પતન થવાનું છે. ધ ન્યૂઝ સ્પ્રેડ થ્રુ ધ એન્ટાયર ટાઉન, અને શું થાય છે તો કે થોડા સમયમાં છે આ ન્યૂઝ, આ સમાચાર છે આખા જ ટાઉનમાં એટલે કે આખા શહેરમાં ફેલાઈ જાય છે. ઇવન ગણપત ધ બેગર, અહીંયા એક ગણપત નામનો બેગર એટલે કે ભિખારી છે કે હુ હેડ ડિપોઝિટ 1000 rupees in the bank leaped to his feet and ran toward the bank. શું થાય છે તો કે ગણપત નામનો જે બેગર છે, ભિખારી છે, એ શું કરતો હોય તો કે પોતે અપંગ છે, વિકલાંગ છે એવું નાટક કરી અને ભીખ માંગતો હોય છે, પરંતુ જ્યારે તેને પણ આ વાતની ખબર પડે છે ત્યારે તે શું કરે તો કે હુ હેડ ડિપોઝિટ 1000 રૂપિયા, તેણે પોતાના 1000 રૂપિયા છે એ પીપલનગર બેંકમાં ડિપોઝિટ કરેલા છે, તો એને આ વાતની જાણ થાય છે ત્યારે તે લીપ ટુ ધ ફીટ એન્ડ રન ટુવર્ડ ધ બેંક, અને તે દોડતો શું કરે તો કે બેંક તરફ જાય છે. બાય નૂન ઓલ બેંક એકાઉન્ટ હોલ્ડર્સ રશ ટુ ધ બેંક ટુ વિથડ્રો ધેર મની, અને બાય નૂન બપોરના સમયે છે ઓલ બેંક એકાઉન્ટ હોલ્ડર, જેટલા પણ પીપલનગર બેંકમાં પોતાના ખાતા ધરાવનાર લોકો છે તે બધા જ ત્યાં રશ એટલે કે ભેગા થઈ જાય છે ટુ ધ બેંક ટુ વિથડ્રો ધેર મની, પોતાના પૈસા ઉપાડવા માટે એટલે કે વિથડ્રો કરાવવા માટે. ધ કેસ વોઝ એક્ઝસ્ટેડ, એટલે કે શું થાય તો કે એક્ઝસ્ટેડ એટલે કે વપરાઈ જવું. ત્યાં શું થાય તો કે એક સાથે બધા જ લોકો છે એક બેંકમાં પૈસા લેવા એટલે કે વિથડ્રો કરવા માટે જાય તો શું થયું તો કે બેંકમાં કેશ છે એ ખતમ થઈ જાય છે, વપરાઈ જાય છે. કે સામાન્ય વાત છે કે ઘણા બધા લોકો એકસાથે પૈસા ઉપાડવા જાય તો શું થાય તો કે બેંકમાં કેશ છે એ ખતમ થઈ જાય. તો અહીંયા પણ શું થાય છે તો કે પીપલનગર બેંકમાં ઘણા બધા લોકો એકસાથે
પોતાની મની વિડ્રો કરવા જાય છે એટલા માટે અહીંયા પૈસા ખતમ થઈ જાય છે. The bank told them to come to the bank next day. ત્યારે શું કરે છે તો કે ધ બેંક એટલે કે જે કોઈના બેંકના અધિકારી હોય છે તે લોકોને કહે છે કે તમે હવે નેક્સ્ટ ડે એટલે કાલે આવજો. People were angry and someone pelted a brick which broke the glass window of the bank. એટલે કે લોકોના મનમાં એવી અફવા ફેલી હતી કે બેંકનું દેવાળું થઈ ગયું છે અને બેંકનું પતન થવાનું છે, બેંક છે એ કર્જામાં ડૂબી ગઈ છે. એટલે લોકોને જ્યારે બીજા દિવસે પૈસા લેવાનું કહેવામાં આવે છે ત્યારે લોકો શું થાય તો કે પીપલ વેર એંગ્રી, ગુસ્સામાં આવી જાય છે. એન્ડ સમવન કેટલાક લોકો શું કરે છે તો કે પેલ્ટેડ અ બ્રિક, ઈંટના ટુકડા છે તેને ઉઠાવી અને બેંકની જે કાચની વિન્ડો છે તે એટલે કે બારીઓ છે તેને તોડી નાખે છે. નેક્સ્ટ મોર્નિંગ નથુ કમ ટુ સ્વીપ ધ સ્ટેપ ઓફ ધ બેંક. શું થાય તો કે બીજી સવારે નથુ આવે છે અને પોતે બેંકના જે પગથિયા છે તે સાફ કરે છે. He grumbled that though he was not paid in time, his works had increased. અને આ વખતે શું ગણગણે છે તો કે though he was not paid in time, એવું કહે છે કે લોકો છે એ સમયસર બેંકના જે ઓનર છે એ સમયસર પગાર તો ચૂકવતા નથી, પણ his works had increased એટલે કે વધારવું, અને એનું કાર્ય છે એ દિવસે ને દિવસે વધતું જાય છે.